ઝોમેટો છે એની રેસ્ટોરન્ટ નથી. તો ઝોમેટોના પ્લેટફોર્મ પરથી જેટલી રેસ્ટોરન્ટ છે એ લોકોનું ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે. તો ઝોમેટોનો કોન્સેપ્ટ ખરાબ છે? ના ના, તો મારો કોન્સેપ્ટ ખરાબ નથી. તમે મારા પ્લેટફોર્મનો યુઝ કરીને પૈસા બનાવો ને, હું ક્યાં ના પાડું છું. કેમ ટ્રેડિંગ જ? આનાથી બેસ્ટ વિકલ્પ પણ નથી બીજો. શું વાત કરો છો? આવું તમે કયા બેઝ ઉપર કહી શકો છો? એક સિમ્પલ મારી ભાષામાં કહું ને તો વર્લ્ડમાં કોઈ બી ધંધો તમારે કરવો છે તો ક્યાંક બાયર છે તો સેલર નથી, સેલર છે તો બાયર, એ બંને છે તો પેમેન્ટ નથી. અહીંયા એ કઈ ઉપાધિ જ નથી. શેર માર્કેટ જુગાર લાગે છે? તમારે સાબિત કરવું હોય તો દરેક ધંધો જુગાર છે. મને શેર માર્કેટ જુગાર નથી, સાબિત કરીને બતાવો. તમે કયો ધંધો જુગાર નથી મને પહેલા એક વાત કહી દો, હું તમને શેર માર્કેટ 2 મિનિટમાં સમજાવી દઉં જુગાર નથી. એ કરાય નહીં, પણ શું કામ ન કરાય એ તો પૂછો. ફોરેક્સ માર્કેટ અને શેર બજાર, ઇન્ડિયન માર્કેટ, તમે વધારે સારું કોને જોઈ રહ્યા છો? ફોરેક્સ ને તો જોવાય જ નહીં ને. શું વાત? કદાચ તમારે એમાં તો ફોરેક્સ બોલીશ એટલે એવું હા, કહેશે કે કારણ કે- ફોરેક્સ ને જ જોવાય. કારણ કે ફોરેક્સ એટલે આખું વર્લ્ડ વાઇડ માર્કેટ છે અને ઇન્ડિયન માર્કેટ એટલે ખાલી પણ ઇન્ડિયાની આપણી બોર્ડર ગવર્મેન્ટની પરમિશન પણ નથી ને. પરમિશન નથી, પણ માર્કેટની સાઇઝ તમે જોઈએ તો બહુ વધારે મોટી. માર્કેટની સાઇઝ છે પણ સેફટી નથી. તો સેફ તો ઇન્ડિયન માર્કેટ નથી ને. ઇન્ડિયન માર્કેટમાં ચીટિંગ નથી ને. અચ્છા, તમે જાતે લોસ કરો છો, ફ્રોડ નથી ને. અત્યારે ટ્રેડિંગ કરો છો ખરા? નહીં, બિલકુલ નહીં. શેર માર્કેટ ખરેખર કરવું જોઈએ? શું તમને ખબર છે ભારતમાં કેટલા માણસોના રસોડા શેર માર્કેટ ઉપર ચાલે છે? અત્યારે છે ને જનરલી ડેલ્ટા બહુ ટ્રેન્ડિંગમાં છે આ વર્ડ્સ. ઘણા બધા લોકો કરે છે, બહુ ખબર ચર્ચિત નહીં. સવાલ છે. ડેલ્ટા, જો ઓફિશિયલી ડેલ્ટા તો છે ને બહુ સારી વસ્તુ છે, પણ ડેલ્ટામાં અત્યારનો સિનારીઓ એવો છે કે કોવિડ પછી 50% લોકોને કદાચ નહીં ખબર હોય કે એલ્ગોની આખી સિસ્ટમ કેવી રીતે હોય છે. ઇન શોર્ટ ટૂંકું ને ટચ તમે એકદમ દેશી ભાષામાં સમજો તો સેલ્ફ સેક્રેટરી જેવું છે. તમે તમારા સેક્રેટરીને જેટલું કામ કીધું છે એ કરે છે. આ સેમ વસ્તુ રોબોટ કામ કરે છે. જ્યારે માર્કેટની અંદર એલ્ગો હતું જ નહીં એ ટાઈમે તમે R&D કરીને આ વસ્તુ લઈને આવેલા છો, રાઈટ? જ્યારે અમે લઈને આવ્યા ને ત્યારે એમાં અનેક ચડાવ ઉતાર આવ્યા હતા. અમે એકવાર એવું પણ પેનિક થઈ ગયા હતા કે આ નહીં ચાલે માર્કેટમાં, આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. અને કદાચ માર્કેટ બંધ થઈ ગયું તો દેશની કન્ડિશન શું થાય? દેશ હોય જ નહીં ને સાહેબ, સીધી વસ્તુ છે. તમે તો એવો સવાલ કરો છો કે શ્વાસ બંધ થઈ જાય પછી શું છે, આપણે શું વિચારવાનું છે? મને ખાલી એક રીઝન એવું જણાવો કે જેને લઈને અત્યારના મારા જેવડા યુવાનોને શેર માર્કેટની અંદર એન્ટ્રી લેવી જોઈએ. એક જ રીઝન. એક જ લીટીમાં જવાબ આવે તો વધારે સાંભળવું છે. એક જ લીટી. નમસ્તે મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરીથી અર્પિત ધામેલિયા યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આ છે આપણા જ લોકો આપણી સાથે ફરીથી એક નવો એપિસોડ. આજના આપણા એપિસોડના મહેમાન બન્યા છે ધ ફાઉન્ડર ઓફ બાઝાર ઇન્ડિકેટર મિસ્ટર શૈલેષ પદમાણી. મિત્રો, આજનો આપણો આ આખો એપિસોડ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ ઉપર થવાનો છે, જેમાં આપણે ઘણી બધી વાતો કરવાના છીએ કે ભાઈ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ કેવી રીતે કરવું જોઈએ, પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે શું શું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, IPO શું છે, સ્કેમ કેવા કેવા પ્રકારના થતા હોય છે, અને સૌથી ચર્ચિત પ્રશ્ન આજકાલની જનરેશનનો, આજકાલના સમયનો, સ્ટોક માર્કેટ ટ્રેડિંગ અને ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગ આ બંને માટે કે ભાઈ આમાં એલ્ગો સિસ્ટમ, જે લોકો ઓટોમેટિક AI રોબોટ થ્રુ જે ટ્રેડિંગ કરતા હોય એ કેવી રીતે થતું હોય, એમાં આપણે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ ના કરવા જોઈએ, કેવી કેવી પોઝિટિવ નેગેટિવ વાતો છે, આ બધી જ વાતો આજના આપણા એપિસોડમાં. મિત્રો, જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલી જ આ ચેનલ મોટી બનશે, અને જેટલી ચેનલ મોટી બનશે એટલા જ આપણા સારા સારા મોટા મોટા મહેમાનો આપણે લાવી શકીશું અને સારી સારી વાતો તમારા સુધી પહોંચાડી શકીશું. એપિસોડને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. વન્સ અગેન, શૈલેષ પદમાણી સ્પેશિયલ એપિસોડ, આપણા જ લોકો આપણી સાથે. ધ ફાઉન્ડર ઓફ બજાર ઇન્ડિકેટર મિસ્ટર શૈલેષ પદમાણીનું હાર્દિક સ્વાગત છે અર્પિત ધામેલિયા યુટ્યુબ ચેનલમાં. પોડકાસ્ટની શરૂઆત થઈ ગઈ છે. શૈલેષભાઈ, મજા? મજા. શું ચાલે અત્યારે જીવનમાં? જીવનમાં બસ ચાલ્યા કરે છે, મજા મજા. લેતા આવડે તો મજા, ન કરે ઉપાધિ. તમે શું લઈ રહ્યા છો અત્યારે? મજા. મજા લઈ રહ્યા છો. આપણો પહેલેથી એક જ ગોલ છે, આપણે મજા લેવાની, ટેન્શન લોકો લે. હમણાં રિસેન્ટલી તમે પ્રયાગરાજ મહાકુંભમાં જઈને આવ્યા, રાઈટ? શું એક્સપિરિયન્સ હતો આખો? એ તો ટૂંકો એક્સપિરિયન્સ કહું તો એકવાર જવું જોઈએ.
તો તમને ફીલ થશે. મારે ડિટેલ જાણવો છે. ડિટેલમાં કહેવામાં એને મજા લેવામાં બહુ ડિફરન્ટ છે. ઓકે. લોકો એમ કહે છે કે 10-15 કિલોમીટર ચાલવાનું, આટલા બધા પબ્લિક વચ્ચે નહીં જવું જોઈએ, આ તે, પણ એ લાઈફની એક મેમરી છે. જ્યારે આજથી 25-50-100 વર્ષ પછી આપણા છોકરા એમ કહે છે કે મારા દાદા ત્યાં હતા, એ આ મોમેન્ટના સાક્ષી હતા, ત્યારે મજા આવશે. પણ જે લોકો અહીંયા કહે છે ને એવું ત્યાં નથી. અને મારા પોતાનો એક્સપિરિયન્સ કહું ને, કે આટલા બધા પબ્લિકમાં જે ત્યાંની ગવર્મેન્ટે જે સુવિધા ઊભી કરી છે એ અનબિલિવેબલ હતી. ઓકે. અમારો પોતાનો એક એક્સપિરિયન્સ ટૂંકો કહી દઉં, તમે સમજી શકો છો કે આપણે ત્યાં 2000-5000 માણસનું રસોડું હોય તો બધું વેર વિખેર ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. ત્યાં અમારે એક રિસન્ટલી મોબાઈલ નંબર ડ્રાઈવરનો લખવાનો હતો, અમને કાગળ નહોતું મળ્યું. તમે એના ઉપરથી ટૂંકું ટચ સમજી શકો છો કે એ વ્યવસ્થા કયા લેવલની હશે. સફાઈ, ક્લીનનેસ, સફાઈ, ક્લીનનેસ. ત્યાં સોશિયલ મીડિયામાં આવેલો છે એ પ્રમાણે 1.5 લાખ ટોયલેટ બનાવેલા છે. એ 24 કલાક મેળો ચાલુ રહી છે પ્રયાગરાજનો. તો એને ક્યારે ક્લીન કરે છે, ક્યારે એ ગંદકી બહાર લઈ જાય છે, શું કરે છે કોઈ નથી ખબર, પણ જબરજસ્ત એમ. એ આપણે દિમાગમાં નહીં ચાલે એમ, એટલું જોરદાર બનાવ્યું છે. એકચ્યુઅલી મેઇનલી ક્વેશ્ચનની શરૂઆત કરીએ. સ્ટોક માર્કેટ, શેર બજાર, ટ્રેડિંગ, આ બધી વસ્તુ આમ જીવનમાં ક્યારથી? મારું તો કહું ને તો જ્યારથી હું 15 જાન્યુઆરી 2007 થી સ્ટોક માર્કેટની શરૂઆત કરી, ત્યારે આપણી પાસે કોઈ સ્કોપ જ નહોતો. 100% સમર્પિત એમાં જ છે. એટલે ત્યારથી સંપૂર્ણ બીજું કઈ વિચારવાનું જગ્યા જ નહોતી. અને આપણે વિચાર્યું પણ નથી. અને દિન પ્રતિદિન એમાં કંઈક ને કંઈક નવું જાણવાનું અને સમજવાનું મળે છે અને ચાલે છે. કેમ ટ્રેડિંગ જ? આનાથી બેસ્ટ વિકલ્પ પણ નથી બીજો. શું વાત કરો છો? આવું તમે કયા બેઝ ઉપર કહી શકો છો? એક સિમ્પલ મારી ભાષામાં કહું ને તો વર્લ્ડમાં કોઈ બી ધંધો તમારે કરવો છે તો ક્યાંક બાયર છે તો સેલર નથી, સેલર છે તો બાયર નથી, બંને છે તો પેમેન્ટ નથી. અહીંયા એ કઈ ઉપાધિ જ નથી. રાઈટ. તમે વાત કરી 2007, અત્યારે ચાલે 2025. 2007 નો એ પહેલો દિવસ જ્યારે શરૂ કર્યું હતું, એ દિવસ અને અત્યારનો દિવસ શું ફરક છે બંનેમાં? ફરકમાં તો કઈ નથી. ત્યારે હું શીખતો હતો, હજુ હું શીખું જ છું. હજુ શીખી રહ્યા છો? હજુ શીખું જ છું. અત્યારે શીખતા શીખતા ક્યાં સુધી પહોંચ્યા છો? શીખતા શીખતા આ એક ફિલ્ડ એવી છે કે આનો કોઈ અંત નથી. પણ એક લર્નની સાથે અર્ન હોય ને તો કઈક મજા અલગ હોય છે, અને એ અત્યારે મારી સાથે થઈ રહ્યું છે. ઓકે. કે તમે જ્યારે શીખો છો પણ સાથે પૈસા પણ આવે છે ને તો એ ફિલિંગ બેટર હોય છે. અને એ અત્યારે મને આવે છે. ઓકે. થોડી ગુજરાતી માઇન્ડસેટ ઉપર વાત કરીએ. પહેલેથી એવું કહેવાય કે ભાઈ ગુજરાતી લોકોના ખૂનમાં જ ધંધો રહેલો છે, બ્લડમાં જ તે બિઝનેસ છે, રાઈટ? આ વાત તમારી પ્રેક્ટિકલ લાઈફ સાથે કેટલા એગ્રી છો? અને પહેલેથી ધંધામાં જ કનેક્ટ થયેલા છો? કઈ જગ્યા પર નોકરી કરેલી છે, સ્ટ્રગલ આખું કરેલું છે, કે અહીંયા સુધી પહોંચવામાં વચ્ચે કઈ કઈ પ્રકારની જર્નીમાંથી નીકળવાનું થયું છે? એ ગુજરાતી કહેવત બહુ સાચું છે. અને હું જ્યારે ભણતો હતો ને ત્યારથી એવું હતું, નોકરી તો નથી જ કરવી, આપણે ભણેલા ને ભાડે રાખશું એવું કહે છે ને, એવું હતું. કારણ કે આપણે ભણવામાં ડફોળ હતા, હોશિયાર નહોતા, એટલે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. પણ ત્યારે એક આપણે એવું બોલી જતા હતા, પણ ક્યાંક ને ક્યાંક એ સાચું પડ્યું છે. મેં નોકરી નથી કરી, પણ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થી હું ધંધો જ કર્યો છે. પણ નાના મોટા ચડાવ ઉતાર તો આવે છે, પણ જો તમે એક ટાર્ગેટ સાથે અને એક રાઈટ વેમાં તમે જતા હો તો રિઝલ્ટ તો આવવાનું જ છે. થોડું શેર માર્કેટના મિથ કે પછી રિયાલિટી, મને એક્સપિરિયન્સ નથી એટલે મને આ વસ્તુનો આઈડિયા નથી, પણ મારે વસ્તુ જાણવી છે કે આ હકીકતમાં મિથ છે કે પછી રિયાલિટી છે. વન બાય વન આપણે વાત કરીએ. સૌથી પહેલી શરૂઆત, વર્ષોથી લગભગ હું જ્યારથી સમજનો છું ત્યારથી એક વસ્તુ કાને સંભળાય કે શેર માર્કેટ એટલે એવી વસ્તુ કે 10 દિવસ તમને કમાવાનો ચાન્સ આપે, 10 દિવસ તમને કમાવાનો મોકો આપશે, પણ પછી ધીમે ધીમે 11મો અને 12મો દિવસ આવશે ને એટલે 10 દિવસનું કમાયેલું બધું એક સાથે લઈને જતું રહેશે. આ મિથ રિયાલિટી છે કે પછી હકીકત? આવું કઈ હોતું જ નથી. હવે તમે 10 દિવસ જે પ્રોફિટ કર્યો 11મા દિવસે તમારે આપી દેવાનો છે, તો તમારું કેલ્ક્યુલેશન છે. તમે સજાગ છો તો કેટલું આપવું એ તમારા ઉપર છે. તમે જ્યારે રોજ 100 રૂપિયા કમાવ છો, 11મા દિવસે તમે એવું રિસ્ક લ્યો છો અનાપ શનાપ કે એક સાથે બધા પૈસા ચાલ્યા જાય છે. એ ક્યાંક ને ક્યાંક તમારો અનુભવની ઉણપ છે, મેનેજમેન્ટની ઉણપ છે, તમારું રિસ્ક પ્રોફાઇલ પરફેક્ટ નથી, તમને ખબર. તો આ બધું સત્ય છે. તમે પરફેક્ટ વે થી જાઓ છો. એક સિમ્પલ વસ્તુ છે, તમે મર્સિડીઝ કાર લીધી છે તો મર્સિડીઝ વાળા એમ કહે છે કે મેં 200 ની સ્પીડ આપી છે, તો તમે 200 ચલાવશો? નહીં. તો મર્સિડીઝ વાળા એમ નથી કહેતા મેં 200 ચલાવવાની ના પાડી છે. ચલાવવાની હા છે, સેફટી સાથે જાવ તો. રાઈટ. તમારે હીરાબાગ થી નીકળવું છે ને 200 ચલાવી છે તો ખોટું છે.
આવો કોઈ એક્સપિરિયન્સ થયેલો છે 10 દિવસ વાળો? મારો પર્સનલ તો નથી, પણ ઘણા ઇન્વેસ્ટરોને એવું થાય છે. અત્યારે ટ્રેડિંગ કરો છો ખરા? નહીં, બિલકુલ નહીં. ઓહો! શું મેં કરો પહેલા છો? પણ ક્યારેય કર્યું નથી. શું કરો છો અત્યારે તો? હું કમ્પ્લીટ અમારું પ્લેટફોર્મ છે ને સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ છે, કે અમે એક પ્લેટફોર્મ આપીએ છીએ. હમ. હું પોતે ટ્રેડિંગ નથી કરતો. બહુ સિમ્પલ ભાષામાં કહું ને તો આપણા દર્શક મિત્રો કહે છે, તમે ટ્રેડિંગ નથી કરતા, તમને શું કામ કહો છો? મારો આના એમ પછીનો સવાલ આવો જ હતો. આવો જ હતો ને, તો હું તમને એનો જવાબ ચાલુમાં આપી દઉં. ઝોમેટો છે એની રેસ્ટોરન્ટ નથી. હમ. તો ઝોમેટોના પ્લેટફોર્મ પરથી જેટલી રેસ્ટોરન્ટ છે એ લોકોનું ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે. તો ઝોમેટોનો કોન્સેપ્ટ ખરાબ છે? ના ના. તો મારો કોન્સેપ્ટ ખરાબ નથી. તમે મારા પ્લેટફોર્મનો યુઝ કરીને પૈસા બનાવો ને, હું ક્યાં ના પાડું છું. ઓયો છે તો એની એક પણ હોટલ નથી. હમ. Right. નંબર ઓફ લોકો એમાંથી કમાય છે. હમ. તો અમે સેમ આ જ વેથી છીએ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ખરેખર. હવે એક સાયકલ મારે સમજવી છે. આ પણ બહુ વસ્તુ કહેવાય કે શેર માર્કેટ એટલે કેવું કે 10 લોકો ધારો કે માર્કેટમાં બેઠા હોય તો એમાંથી 5 જો હારે ને તો જ સામે 5 જીતી શકશે. યા તો કોઈ પ્રોફિટ કરશે તો સામે કોઈ લોસ કર્યો હશે, યા કોઈનો લોસ થયો છે, ધેટ મીન્સ કે સામે કોઈનો પ્રોફિટ Perfect. થયો છે, રાઈટ? આ આખી સાયકલ હકીકતમાં કેવી રીતે કામ કરતી હોય છે? જેન્યુન છે. એનું નામ જ એક્સચેન્જ છે. ઓકે. આજે તમારા પૈસા મારા પાસે છે તો મારા એમની પાસે છે. હમ. પણ તમે એ વસ્તુ જોવો કે જ્યારે પૈસા એક્સચેન્જ થાય છે, તમે કઈ કેટેગરીમાં છો? હમ. કોઈકને તો લેવાના છે તો કોઈકને દેવાના જ છે. એ સત્ય સનાતન છે. અને એ એક્સચેન્જમાં એવી જ રીતે થાય છે, રોટેશન થાય છે પૈસાનું. કેટલું રોટેશન દિવસ દરમિયાન થઈ જતું હશે સ્ટોક માર્કેટમાં? સવારે 9 વાગે માર્કેટ ખુલે અને 3:30 વાગે બંધ થાય ત્યાં સુધીમાં કેટલા પૈસા ફરી જતા હશે? આજે બેઝિકલી નોર્મલ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કેવું છે કે લોકો એક ટ્રેડિંગ કરે છે ને તો બહુ ફાસ્ટ મુવમેન્ટથી કરે છે કે ભાઈ સવારે લીધું ને સાંજે પ્રોફિટ જોઈએ છે. જ્યારે ઇન્વેસ્ટર છે ને એ એની જર્ની લોંગ ટાઈમ છે. એ લોકો વિઝનથી કરે છે કે આજે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 6 મહિના, 2 વર્ષ એવી રીતે. જ્યારે તમે વાત કરી કે ટ્રેડિંગની, તો જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી 3-4 લાખ કરોડનું પર ડે NSE BSE નું વોલ્યુમ છે. ઓહો. તો એમાં ઇન્ટ્રાડે વાળા પણ હશે અને ઇન્વેસ્ટર પણ હશે. તો એ કેટેગરી કરવી અલગ છે કે મુશ્કેલ હોઈ શકે કે ભાઈ આમાંથી ઇન્વેસ્ટર કેટલા છે અને શોર્ટ ટાઈમ ટ્રેડર કેટલા છે. શેર માર્કેટ જુગાર લાગે છે? તમારે સાબિત કરવું હોય તો દરેક ધંધો જુગાર છે. મને શેર માર્કેટ જુગાર નથી, સાબિત કરીને બતાવો. તમે કયો ધંધો જુગાર નથી મને પહેલા એક વાત કહી દો, હું તમને શેર માર્કેટ 2 મિનિટમાં સમજાવી દઉં જુગાર નથી. જેન્યુઅન ધંધો આપણે જોવા જઈએ ને, ફોર એક્ઝામ્પલ જેમાં પ્રોડક્ટ પરચેસ કરવાની હોય અને વેચવાની હોય, કરિયાણા વાળો થયો, જસ્ટ ખાલી કરિયાણાની શોપની વાત કરે, એ પણ ધંધો જ કરે. એ ક્યાંથી પ્રોડક્ટ લાવે છે, કેવી રીતે લાવે એમાં આપણે નથી પડવું, પણ નોર્મલી પ્રોડક્ટ કરિયાણા વાળો લાવ્યો અને ધારો કે મારી દુકાન છે, હું તમને સેલ કરું છું, તો આમાં મારો જુગાર શું? તમારો એમાં જુગાર નથી તો શેર બજારમાં સેમ મારો જવાબ એ જ છે. તમે કોઈ સારી કંપની સાથે ભાગ રાખ્યો છે તેમાં જુગાર શું છે? બરાબર છે. તમે જે કંપનીમાં શેર લ્યો છો એના ઉપર પરફેક્ટ તમારું R&D છે, તમે એને રિસર્ચ કરીને લીધું છે, તો એમાં જુગાર નથી. તમારે 10 રૂપિયાના 100 રૂપિયા સાંજે લઈને સવારે કરવા જ જુગાર છે. પણ બાર કહેવાય ને, આપણા વડીલો, એક્સપિરિયન્સ વાળા લોકોના મગજમાં હજુ શેર માર્કેટ એ જુગાર જ કહેવાય છે. તો આટલા નેક્સ્ટ લેવલની ખોટી મિથ કેમ માર્કેટમાં ફરે છે? એ ખાલી આપણે ગુજરાતી પૂરતું જ છે. અચ્છા. આ મિથ આપણે ગુજરાતીમાં જ છે અને ગુજરાતીને એવું છે ખોટ ખાય પણ ખોટી ન થાય. શેર બજારમાં એને એવું હતું, સવારે લઈને સાંજે જ પૈસા જોતા હતા. તમને જેટલા લોકો મળ્યા હશે, જે લોકોએ જવાબ આપ્યા, એને એવું નહીં કીધું કે લોસ શું કામ કર્યો છે. એ કરાય નહીં, પણ શું કામ ન કરાય એ તો પૂછો. કારણ નહીં. કારણ નહીં કે એ એમ તો સ્વીકારશે જ નહીં કે મારી ભૂલ હતી. એ પ્રોબ્લેમ ત્યાં છે. શું ભૂલ કરે છે? બધી વસ્તુ પર આપણે આગળ ધીમે ધીમે આવીએ. થોડું યુથને ટાર્ગેટ કરીએ. એક રિસર્ચ છે મારી પાસે જેમાં ડેટા એવો છે કે આઉટ ઓફ 100 અત્યારે 100% યુથ જે નવું આવી રહ્યું છે, રાઈટ, કરિયર વાઇઝ કે માર્કેટમાં જે નવા એન્ટ્રી લઈ રહ્યા છે, એમાંથી 38% યુથ એવું છે જે માત્ર ને માત્ર શેર માર્કેટ કે પછી કોઈ પણ રીતે ફોરેક્સ માર્કેટ છે કે શેર માર્કેટ, બિટકોઇન થઈ ગયું, વોટ એવર, ટ્રેડિંગની અંદર એ લોકો ઇન્વોલ્વ થઈ રહ્યા છે અને આખું કરિયર એમાં બનાવવા તરફ જઈ રહ્યા છે. તો હકીકતમાં 38% એટલે દેશનો લગભગ 50% કરતા થોડોક ઓછો પાર્ટ રહી ગયો. તો શું આટલું બધું યુથ ખરેખર અત્યારે ટ્રેડિંગ પાછળ આમ ગાડરિયા પ્રવાહની જેમ વહી રહ્યું છે? રિયાલિટી શું છે અને આટલું બધું યુથ કેમ આ તરફ જઈ રહ્યું છે? એને ગાડીનો પ્રવાહ તો ન કહેવાય, પણ હું બહુ ટૂંકું કહું ને તો એ યુથ છે ને, આજના યુથને એક વસ્તુ કન્ફર્મ છે, સ્માર્ટ વર્ક કરવું છે, હાર્ડ વર્ક નથી કરવું સૌથી પહેલા તો. હવે તમે કોઈ બી એક બિઝનેસનું એક્ઝામ્પલ તમે લઈ લો, એક જમીન તમે લ્યો, તો એને એક
ફિક્સ રેવન્યુ તમને મળશે. હમ, કદાચ બહુ લાંબો ટાઈમ તમે સાંભળીને રાખશો તો થોડુંક વધારે રેવન્યુ મળશે. હમ, એફડી લઈ લો, ગોલ્ડ લઈ લો, હમ, એની એક લિમિટ જ છે ને. હમ, આ એક ફિલ્ડ એવી છે કે આની કોઈ લિમિટ નથી. હમ. સમગ્ર દેશનો જીડીપી ચાલે છે. ભારત દેશના જીડીપી ક્યાંક ને ક્યાંક આને આધીન ચાલે છે. હમ, તો એની સાથે દોડવામાં યુથને જે વ્યૂ મળે છે એ પ્રમાણે કરે છે, કઈ ખોટું નથી. હમ, હમ, તો યુથનો વે બરોબર છે કે જે યુથ જે દિશામાં જઈ રહ્યું છે એ દિશામાં જે હિસાબે દેશનો જીડીપી વધી રહ્યો છે, જે હિસાબે દેશ ગ્રો કરી રહ્યો છે એ પ્રમાણે દોડવા માટે એ લોકોએ આ એક રસ્તો અપનાવ્યો છે ને એ રાઈટ છે. હમ, હમ. તો એમાં એ પરફેક્ટ વેથી છે. કોરોના પછીની વાત કરીએ ને તો તમારા અનુભવ પ્રમાણે યુથમાં સ્ટોક માર્કેટ ટ્રેડિંગને લઈને શું શું બદલાવ, શું ચેન્જીસ તમે જોયેલા છે, પોઝિટિવ અને નેગેટિવ બંને? હમણાં લાસ્ટ તમે સવાલ પૂછ્યો ને એમાં જ બંને જવાબ છે. યુથ આવે છે, હમ. 20 વર્ષથી 40 વર્ષ 35 વર્ષના જે યંગ આવે છે, હમ. તો જે લોકો જાણીને સમજીને એનું રિસ્ક કેલ્ક્યુલેશન કરીને આવે છે એના માટે કોઈ જ ઇશ્યુ નથી. હમ. એક આપણે ગુજરાતીમાં એ પણ કલ્ચર છે, તમે કરો છો તો બાજુવાળાને કરવું જરૂરી છે. હમ. એ ખોટું છે. ઓકે. જે એવો વર્ગ આવે છે કે પેલા ભાઈએ કર્યું છે મારે પણ કરવું જોઈએ, કોઈ જ નોલેજ નથી, કોઈ જ એની પાસે કઈ એજ્યુકેશન નથી, કોઈ સચોટ માહિતી નથી, હમ. કંઈક થશે હમ. એવું વિચારીને આવે છે, ખોટું છે. હમ. પ્રોપર વેથી જેને બિઝનેસ માઇન્ડસેટ થી આવવું છે એ મોસ્ટ વેલકમ છે અને એ હમ. લોકો માટે સક્સેસ પણ છે. હમ. પછી જે લોકો નથી સક્સેસ એ તમને પાછા 5 માણસો જોડાઈ જશે. શેર બજાર સટ્ટો છે, શેર બજાર જુગાર છે, એ કહેવામાં 5 માણસો બીજા એડ થઈ જશે. પણ યુથને એક વસ્તુ તો કન્ફર્મ છે કે જે લોકો પ્રોપર વેથી અને જેને લાઈફમાં આ જર્નીમાં કંઈક ને કંઈક કરવું છે ને એના માટે 100% હું સ્વીકારું છું કે આનાથી સારો બિઝનેસ ક્યાંય નહીં હોય. રાઈટ, રાઈટ. યુથને કદાચ મે બી એવું પણ હોઈ શકે કે આ લગભગ શેર માર્કેટ દુનિયાનો સૌથી મોટો ધંધો પણ હોઈ શકે. 100% છે. કેવી રીતે? સૌથી મોટામાં સીધી વસ્તુ મેં તમને એમ કીધું, આજે તમારી એક લિમિટ છે. તમે હમણાં રિસન્ટલી મને એમ કીધું કરિયાણાની દુકાન છે, આજે તમે 10,000 રૂપિયાનું રિટેલ કરિયાણું વેચો છો, હમ. એને 1,00,000 રૂપિયા લઈ જતા તમારે કેટલો ટાઈમ લાગશે? લોંગ ટર્મ. કેટલો તમારે એના માટે ઇન્વેસ્ટમેન્ટ જોશે, કેટલું તમારે એના માટે મેન પાવર જોશે, હમ. અનહદ જોશે. જ્યારે આ ફિલ્ડ એવી છે આમાં કોઈ લિમિટ નથી. હમ. તમે તમારા હિસાબે ગમે એટલું બ્રોડ વિઝન થી વિચારો છો એ એપ્લાય પણ કરી શકો છો, એ તમને રિઝલ્ટ પણ આપે છે. હમ. જ્યારે બીજો કોઈ બિઝનેસ એવો નથી કે તમને આટલું ફાસ્ટ અને આટલું લાંબુ જર્ની માટે તમને આટલું ઈઝી પ્લેટફોર્મ હોય. રાઈટ. ખાલી ને ખાલી જરૂરી છે કેલ્ક્યુલેશન, સમજણ. ઇન્વેસ્ટમેન્ટ ઉપર થોડા ટ્રાન્સફર થઈએ. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે લોકોને ઘણા બધા ડાઉટ હોય, ઘણા બધા ક્વેશ્ચન હોય, અને એક રિયાલિટી એ પણ છે આફ્ટર કોરોના કે ગુજરાતનું પબ્લિક છે ને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર ભાગે છે, બી રહ્યું છે, બીક છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો કદાચ કંઈક નેગેટિવ આપણી સાથે થઈ જશે, રાઈટ? એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલું જરૂરી, ઇમ્પોર્ટન્સની અગર આપણે વાત કરવી હોય તો તમારી નજરે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી છે? 100% જરૂરી છે. મારી દ્રષ્ટિએ દરેક માણસને એની કેપેસિટી પ્રમાણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક તો એનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં છે જ. પણ હું એવું કહું છું કે તમે તમારા કંઈક વિચારોને આધીન તમને જે દિશામાં જે તમને દેખાતું હોય સેલ્ફ ડિસિઝનથી સેલ્ફ તમે આત્મનિર્ભર થાઓ. તમે કોઈકના પર ડિપેન્ડન્ટ શું કામ રહ્યો છો? આજે તમે જે ગુજરાતની વાત કરી તો ગુજરાતના લગભગ કોઈ ઘર એવું નહીં હોય, અપવાદ અમુક ટકાને બાદ કરીને કે જે મ્યુચ્યુઅલ ફંડ નહીં કરતા હોય. તો તમે તમારા પૈસા એમને આપો છો ને માર્કેટમાં લગાવે છે, તો તમારી પાસે શું એટલો ટાઈમ નથી કે તમે તમારા જાતે પૈસા મેનેજ ના કરી શકો? તમને એ લોકો ડેટા પણ આપે છે કે તમારા પૈસા અમે અહીંયા લગાવ્યા છે, તો તમે ડાયરેક્ટ શું કામ નથી કરતા? મને અત્યારે વચ્ચે એક સડનલી ક્વેશ્ચન યાદ આવે, ટિપ્સનો. ટિપ્સ માર્કેટ ઘણું ચાલતું હોય, ટેલિગ્રામમાં ટિપ્સ આવતી હોય કે ભાઈ આ શેર અત્યારે જવાનો છે, આને પરચેસ કરો, આને વેચી નાખો, આ રીતનું ટિપ્સનું આખું કેવી રીતનું સાયકલ ફરતી હોય? એનું તો જેટલી વ્યાખ્યા આપવી હોય ને એટલી ટૂંકી છે, પણ ટૂંકમાં તમને સમજાય તો તમને સમજાઈ જશે. આપણે બંને અહીંયાથી નીચે જઈએ છીએ, સેકન્ડ ફ્લોર પર એક 10,000 રૂપિયાનું બંડલ પડ્યું છે. હું તમને એમ કહું સાહેબ તમે લઈ લો ને, મને લેવાની આળસ થાય છે. એટલું ટીપનું માતમ છે. એને દેખાય છે પણ એ લેતો નથી. એને કઈ દેખાતું જ નથી, એને ખબર જ નથી સાચું છે ખોટું છે. આવે તો ઠીક છે, નહીં આવે તો કઈ નહીં. રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફરી પાછા આવીએ. તમે વાત કરી એ રીતે ઇન્વેસ્ટમેન્ટ લોકોએ કરવું જોઈએ, રાઈટ? આપણા પૈસા અલ્ટરનેટિવ તો શેર માર્કેટમાં જ જતા હોય છે, તમે કોઈને પણ આપો છો. પણ એક રિયાલિટી એ પણ છે કે ભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તો 17 અલગ અલગ વસ્તુ જોવી પડે. જોયા વગર તમે કરો છો તો કદાચ તમને આ પાછળ જતા નેગેટિવ વસ્તુ પડવાની છે, રાઈટ? તો તમારી પાસે અગર કોઈ ઇન્વેસ્ટર આવે છે
તો એઝ અ તમે એમના પૈસા લો છો તો તમને એમાં શું એવી ભૂલો દેખાતી હોય છે કે આ કોમન ભૂલો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ ના કરવી જોઈએ? જો સૌથી પહેલા અમારી પાસે ઇન્વેસ્ટર આવે ને એટલે ઓલરેડી ભૂલ કરીને જ આવ્યો, અમારે કઈ પૂછવાની જરૂર, એ જ બધું કહી દે છે કે આવું આવું બધું ટ્રાય કરી લીધે છે, હવે આ નથી કરવાનું. ઓલરેડી એ લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા તર્ક વિતર્ક કરી ચૂકેલા હોય છે અને પછી આવે છે. અને જ્યારે એક ફ્રેશ ઇન્વેસ્ટર હોય તો એનું એક અમે સિમ્પલ જોઈએ છે, એની રિસ્ક પ્રોફાઇલ અને એની કેટલા ટાઈમ માટેની આ જર્ની છે કે આજે પૈસા લગાવવાના છે તો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કેટલા ટાઈમ માટે એને ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, એ બેઝિક ફંડા લઈએ છે. અતિ એનાલિસિસ તો પેરાલિસિસ જેવું છે. આજે લોકો શું છે કે 10,000 રૂપિયા લગાવવાના ને તો 10 જગ્યાએથી સર્વે કરશે. તો હું તમને એમ કહું છું સાહેબ, તમે તમારા સ્ટેન્ડ પર ક્લિયર રહ્યો. તમારે બધાને ફોલો કરવા જરૂરી નથી. આજે હું તમને એક શેરની વ્યાખ્યા આપું તો એક શેર મને સારો લાગે છે વર્ષ માટે, તમને એ શેર 10 મહિના માટે ખરાબ લાગે છે, તો 10 દિવસ માટે કોઈ વ્યક્તિને પોઝિટિવ લાગે છે, એક દિવસ માટે કઈક રિઝલ્ટ અલગ જ છે. તો તમે તમારા સ્ટેન્ડ પર ક્લિયર થઈ જાવ તમારે શું કરવું છે. રાઈટ. તમને પર્સનલ અગર એવું પૂછું કે શૈલેષભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જવાનું છે, તમે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો? શીખવા માટે આ ક્વેશ્ચન છે કે અગર કોઈ ફ્રેશરને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તમારે જ પર્સનલી કોઈ કંપનીમાં કે વોટ એવર કોઈ બી જગ્યા પર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કયા કયા પેરામીટર્સ, કયા કયા સ્ટેપ્સ તમે ધ્યાનમાં રહીને પછી ઇન્વેસ્ટમેન્ટ ઉપર આગળ વધશો? મેં ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું નથી ક્યારેય, ઓકે. પણ મારે કરવાનું હોય અને તમે કીધું એવું મને શીખવા માટે હોય તો હું 2-4 વસ્તુ જ ધ્યાનમાં રાખીશ. એક તો ધીરજ, બીજા નંબરમાં ધીરજની સાથે એવું છે કે મને એ વસ્તુની કન્ફર્મ છે કે મારે આ પૈસા છે, મારે આટલા ટાઈમ માટે લગાવ્યા છે, તો એ ધીરજની સાથે મારું પ્રેડિક્શન પરફેક્ટ જોઈએ છે. મને જે કંપનીમાં મેં જે પૈસા લગાવ્યા છે એ કંપનીનો ટ્રેક રેકોર્ડ મારી પાસે જોઈએ. અને બીજા નંબરમાં કે પૈસા લગાવો છો તો જ્યારે એક સમય આવવાનો છે કે તમારા પૈસા અપ પણ જશે ને ડાઉન પણ આવશે, ત્યારે તમે પેનિક નહીં થવા જોઈએ. જ્યારે સ્ટોક ઉપર તમારું ફોકસ જે હતું એ જ રહેવું જોઈએ. એક ટૂંકી ભાષામાં કહું તો જ્યારે આપણો છોકરો હોય આપણને કે પપ્પા 99% મારે આવશે, અને જ્યારે એને 98.50 આવે ને તો આપણે બધા મૂડલેસ થઈ જઈએ છીએ કે આપણને 99 કીધા હતા 98-50 જ આવ્યા, 98-50 ની ખુશી નથી લઈ શકતા. તો એની કરતા પહેલેથી જ એવું રાખો ને 95 જ આવવાના છે, તો ત્યારે જ્યારે તમને 98 આવશે ને ત્યારે ખુશ થશો. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યારે તમે શું કરો છો? મારો એક મિત્ર છે ને એને બહુ સારા પૈસા મળ્યા, એને 10 શેર લીધા હતા અને આજે આટલા રૂપિયા થઈ ગયા છે. તમે એને જોઈન નહીં કરો, તમે તમારી રિસ્ક પ્રોફાઇલ જોઈન કરો ને કે તમે ભાઈ તમને એફડી માં વર્ષે 7% મળતા હતા તો તમને 12% સ્કોપ મળ્યો છે, તમે ખુશ છો, તો તમે દુઃખી નહીં થાવ. હું મારે પોતાને કરવાનું હોય તો હું મારી પ્રોફાઇલ આ રીતે મૂકીને ચાલુ. ઓકે. તો પણ આ મોસ્ટ કોમન ભૂલ જે દરેક ઇન્વેસ્ટર કરતા હોય ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા. ઓકે. લોભ છે. લોભમાં સીધી જ વસ્તુ છે, જ્યારે નહીં કરવાનું હોય ત્યારે એન્ટ્રી કરશે, ધીરજ રહેતી નથી. બધા જ લે છે, મારે લઈ લેવાના છે. આજે સિમ્પલ તમને કહી દો કે આજે ગોલ્ડનો ભાવ 80-82 હજાર રૂપિયા ચાલે છે, તો તમને પણ કહેતા હશે મને પણ કહેતા હશે ગોલ્ડ 75,000 રૂપિયા આવે ને તો મારે 1 કિલો લઈ લેવું છે. જ્યારે 75,000 રૂપિયા આવે ને ત્યારે રાત્રે ફોન કરીને આપણને કહે મારો એક મિત્ર બોમ્બે થી કહે છે આના 70,000 થશે, છે એ વેચી દઉં. બસ આટલું જ છે. એટલે રિયલ ટાઈમ જ્યારે એન્ટ્રી કરવાની આવે ને ત્યારે લોકો વિચારે છે. શેર માર્કેટની અંદર લોંગ ટર્મ સ્ટોક કે શેર પરચેસ કરી દો વર્સિસ ટ્રેડિંગ કરવું એવરી ડે, વિચ વન ઇઝ ધ બેસ્ટ? બંને બેસ્ટ છે. ઓકે. જો લોંગ ટાઈમ એટલા માટે બેસ્ટ છે કે તમારે રોજ એ ઝંઝટ નથી. તમારો એક વ્યૂ છે કે 4, 6, 8 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ મૂકી દેવાના. સારી કંપનીના સારા ટાઈમે એના ટ્રેક રેકોર્ડ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી દો તો કોઈ ઇશ્યુ નથી. ટ્રેડિંગ એક એવી મેથડ છે કે એમાં તમારે રોજ એક્ટિવ રહેવું પડે છે, કંપનીની સાથે, માર્કેટની સાથે અને ગ્લોબલ જે ન્યૂઝો છે એની સાથે તમારે એક્ટિવિટી જોઈએ, તો તમે ટ્રેડિંગમાં પણ સક્સેસ છો. ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ બંનેમાંથી કોને પહેલી પ્રાયોરિટી આપશો? કયું લોકોએ વધારે કરવું જોઈએ? કાં તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈને આપી દેવા છે અથવા ટ્રેડિંગ કરીને આપણે કમાવું છે? હું બંને માટે બંને વર્ગ અલગ છે. ઓકે. આજે જે ટ્રેડિંગ વર્ગ છે ને એને તમે ગમે તેટલું આપશો ને એ ઇન્વેસ્ટમેન્ટ થી સેટિસ્ફાઈ થશે જ નહીં, અને જે ઇન્વેસ્ટર છે ને એ ક્યારેય ટ્રેડિંગમાં નહીં જાય. ઓકે. બંનેને એકબીજાના રિસ્ક ફેક્ટર ખબર છે. ઇન્વેસ્ટર છે ને એને સિમ્પલ વસ્તુ છે કે એને કઈ જ લેના દેના નથી. આજે 2 મહિના ખરાબ ગયા, રિઝલ્ટ ખરાબ આવ્યું, ક્યારેય નહીં વિચારે. ઇન્વેસ્ટરને રાત્રે 12 વાગે પણ ટેન્શન છે કે ડાઉ જોન્સ નેગેટિવ છે, કાલ શું કરવાનું છે. ઇન્વેસ્ટરને ટેન્શન નથી. તો ઇન્વેસ્ટર અને ટ્રેડર બંને હર હંમેશા એકબીજાને આમને સામને જ હોય છે. તો બંનેની કોઈ વ્યાખ્યા નથી, પણ બંનેમાંથી બેસ્ટ એટલા માટે બંને માટે છે કે તમે જો પ્રોપર સજાગ થઈને એટલું બધું R&D ને આતે એટલા ફ્લક્ચ્યુએશનમાં પણ તમે ટકી શકતા હોય
તો ટ્રેડિંગ કરો. તમને હેડેક લાગે છે તો ઇન્વેસ્ટમેન્ટ કરી દો. ઓકે. ટ્રેડિંગ ઉપરથી સેબીનો રિપોર્ટ છે 93% લોકો લોસ કરે, 7% લોકો જ પ્રોફિટ કરે છે. આ વાત ખરેખર સાચી? અને 7% લોકો પ્રોફિટ કરે છે તો ખરેખર પ્રોફિટ કરવા વાળા કેમ દેખાતા નથી બહુ વધારે? પ્રોફિટ કરવા વાળા સિમ્પલ વસ્તુ છે, મેં કીધું ને 7% પબ્લિક એવું છે કે તમારે જે કરવું એ કરો. હમ. એ શાંતિથી બેઠા જ છે એનું કામ કરીને. હમ. એનું બહુ ટૂંકી ભાષામાં તમને સમજાવું ને, આપણે ટોલ નાકે 4-5 લાઈન હોય. હમ. તો જે પ્રોપર ટ્રકના ડ્રાઈવર હશે ને હમ. એની લાઈન થી લાઈન જ જશે. હમ. કે ફર્સ્ટ રોમાં હશે ને તો ફર્સ્ટમાં જશે. હમ. જ્યારે આપણે 4 વ્હીલર હશે ને થોડીક વાર આમાં હશે, થોડીક વાર આમાં હશે, થોડીક વાર આમાં હશે. હમ. 2 કલાક પછી તમે જર્ની જોશો ને તો ટ્રક ડ્રાઈવર પણ ત્યાં જશે ને તમે પણ ત્યાં જશો. રાઈટ. તો જ્યારે આપણે 4 વ્હીલર ડ્રાઈવર જેવું કરીએ છીએ, થોડીક વાર આમાં કામ કરી લઈએ, થોડીક વાર આ કરી લઈએ, થોડીક વાર સરવાળે નુકસાન કરી દઈએ છીએ. અને જે 7% છે ને બહુ સાયલન્ટ બેઠા છે. તમારે જે કરવું હોય એ એના વેથી, એના ટાઈમે, એના કામથી કામ મતલબ છે. 7%માં ઇન્વોલ્વ થવા માટે અથવા કોઈ પણ ટ્રેડર જે રેગ્યુલર એઝ એન કરિયર આખો દિવસ કે પછી પોતાનું આખું કરિયર આમાં જ તે જેને ઇન્વોલ્વ કરેલું છે, સ્ટોક માર્કેટ, ટ્રેડિંગ, આ બધી વસ્તુ જ કરે છે, રાઈટ? આવા પ્રકારના વ્યક્તિને કેવા માઇન્ડસેટની જરૂર હશે? શાંતિથી મગજ ઉપર બરફ રાખીને બેસી જાઓ, તમને કોઈ ફરક નહીં પડવો જોઈએ. તમારો પોર્ટફોલિયો ગમે એટલો હોય, આજે અમેરિકામાં ગમે તે થઈ જાય, તમને કોઈ હેડેક નહીં હોવું જોઈએ. આજે મેં એવા ટ્રેડરો જોયા છે, એમ કે છે કે આપણે 5 વર્ષ માટે સ્ટોક લીધા છે. સવારે CNBC માં એમ કે છે માર્કેટ 1000 પોઈન્ટ ડાઉન છે, તો છોકરા ઉપર ચિલ્લમચિલ્લી કરે છે. શાંતિ રાખો, મને ન્યૂઝ સાંભળો. તમે 5 વર્ષ માટે લીધા છે, 5 કલાક ધીરજ નથી. 5 વર્ષ તો શું રહેવાની? હા, તો એ પ્રોબ્લેમ ક્યાં આવશે? શાર્ક ટેન્ક જોવો છો? હા, ક્યારેક ક્યારેક જોઈ લઈએ. એમાં ઇન્વેસ્ટર પેલા બેઠા હોય છે, જજ ઇન્વેસ્ટમેન્ટ આપતા હોય, રાઈટ? એ જે ઇન્વેસ્ટમેન્ટ આપે એની સાથે કેટલા એગ્રી, કારણ કે આમ ઓન ધ સ્પોટ હોય, કશું જોયા જાણ્યા વગર ઇન્વેસ્ટમેન્ટનો તો તરીકાઓ કઈ છે જ નહીં ને. એ મારી દ્રષ્ટિએ એ લોકોને એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક એની પાસે બ્રીફ હોય છે. ઓકે. જ્યારે એમની પાસે જે રિપોર્ટ્સ આવે છે એમાંથી ખાલી એમનું સિલેક્શન બાકી હોય છે. ઓકે. આજે આપણી સામે ટીવીમાં શોમાં આવે છે કે આ 5 કંપની છે, તો એની પાસે R&D રિપોર્ટ તો આવી જ ગયા છે કે આ કંપનીને ખાલી એને ડિસિઝન બાકી હોય છે અને એ જાહેરમાં ડિસિઝન લે છે. ખરેખર એવું નથી કે ઓન ધી સ્પોટ તમને 5-15 મિનિટ, અડધી કલાકમાં એ લોકો એકદમ બ્લેન્ક હતા અને તમને ડિસિઝન આપી દીધું છે. સ્ક્રિપ્ટેડ છે કે એ આખું મીન્સ સ્ક્રિપ્ટેડ તો ના કહી શકાય, એનું હોય જ છે કે મારે આ 5 માંથી 4 ને સિલેક્ટ કરવાના છે અને એ આપણી સામે સિલેક્ટ કરે છે. ઓકે. એલ્ગો AI રોબોટ ઉપર આપણે જઈએ, રાઈટ? સૌથી પહેલા મારે જાણવું છે બજાર ઇન્ડિકેટરની આખી કહાની શું રહેલી છે. પહેલા એ જણાવો અને પછી હવે એક જગ્યા પરથી મને એવું સાંભળેલું છે કે જ્યારે માર્કેટની અંદર એલ્ગો હતું જ નહીં, એ ટાઈમે તમે R&D કરીને આ વસ્તુ લઈને આવેલા છો, રાઈટ? કહી તો શકાય. આના પરથી મને 2 ક્વેશ્ચન્સ બીજા એ થાય છે કે સૌથી પહેલું કે માર્કેટમાં જે વસ્તુનું અસ્તિત્વ જ નથી, જે અવેલેબલ જ નથી, એ વસ્તુ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, જે તમે અત્યારે ચાલુ કરો છો, જેના પર તમે આખું એક પ્લેટફોર્મ ક્રિએટ કરેલું છે? અને બીજી વસ્તુ કે બાજાર ઇન્ડિકેટરની આખી કહાની, આખી જર્ની શું રહેલી છે ને અત્યારે શું નવું આપી રહ્યું છે, એના ઉપર જણાવો. વિચાર તમે જે કીધું ને કે કઈ અસ્તિત્વ જ નહોતું ને વિચાર આવ્યું. તમે જ્યારે ઓપોર્ચ્યુનિટી ગોતવા બેસો ને ત્યારે તમારી આજુબાજુ હોય છે, ખાલી તમારો વ્યૂ હોવો જોઈએ. અમે જે વસ્તુ લઈને આવ્યા ને ત્યારે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક તો એ હતું જ, તે ચાલતું જ હશે, પણ આપણો એ વ્યૂ નહોતો એટલે આપણને દેખાણું નહોતું. પણ જ્યારે તમે એક ટાર્ગેટ સાથે કે કંઈક કરવું છે ને આ દિશામાં જોડવું છે તો મળે છે અને અમને એ મળ્યું છે. આજે અમે જે પ્લેટફોર્મ આપીએ છીએ જે કામ કરીએ છીએ, તમે એમ કીધું કે જ્યારે માર્કેટમાં અલ્ગો નહોતું, તમે ક્યારે લઈને આવ્યા, સૌથી પહેલા લઈને, એ બધી વસ્તુ સત્ય છે. પણ જ્યારે અમે લઈને આવ્યા ને ત્યારે એમાં અનેક ચડાવ ઉતાર આવ્યા હતા. અમે એકવાર એવું પણ પેનિક થઈ ગયા હતા કે નહીં ચાલે માર્કેટમાં, આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક લોકોને એની રિક્વાયરમેન્ટ હતી તો એ ચાલી ગયું છે. ઓકે. બાજાર ઇન્ડિકેટરની ક્યારથી શરૂઆત થઈ અને અત્યારે લોકોને શું નવું આપી રહ્યું છે, સર્વિસ શું પ્રોવાઈડ કરે છે? બાજાર ઇન્ડિકેટર એઝ એ મારી, મેં પહેલા કીધું ને, સ્ટોક માર્કેટ જર્ની તો 2007 થી છે. 2017 થી બાજાર ઇન્ડિકેટરનું અમે લોન્ચિંગ કર્યું. બાજાર ઇન્ડિકેટર અલ્ગો ટ્રેડિંગમાં ઇન્ડિયાના ટોપ 75 બ્રોકર સાથે ઇન્ટિગ્રેશન છે. ઓકે. અમારા પ્લેટફોર્મથી તમે ડાયરેક્ટ તમારા અલ્ગોરિધમના કોડ્સ કરીને તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. આ મારી નંબર 1 સર્વિસ છે. બીજા નંબર ઉપર એ છે કે અમારા પ્લેટફોર્મથી તમારે કોઈ પણ બ્રોકરમાં કોઈ પણ મગજમારી વગર તમારે ટ્રેડિંગ કરવું છે. આજે ઘણા બ્રોકરોમાં ઘણામાં એવો ઇસ્યુ આવે છે કે તમારા ફેમિલીના 5 એકાઉન્ટ છે,
તો તમારે 5 એકાઉન્ટ મેનેજ કરવા પડે છે. હમ. 5 કેવી રીતે કે ભાઈ એક ડિફરન્ટ બ્રોકર છે, બીજો ડિફરન્ટ બ્રોકર છે, બધા જ બ્રોકરમાં લોગિન લેવાનું. હમ. આજે રૂલ્સ પ્રમાણે લોગિન લેવાના એટલો ટાઈમ કોઈ પાસે નથી. હમ. બીજા નંબરમાં સેબીના ગાઈડલાઇન્સ, હમ. બ્રોકરોના જે કમ્પ્લાયન્સ એ બધું ફોલો કરવાનું. હમ. તો અમારા પ્લેટફોર્મથી એવું છે કે સિંગલ લોગિન લો તમે તમારા 5 ફેમિલી મેમ્બરમાં ઈઝી સિંગલ ક્લિકે ટ્રેડ મારી દો. તમે જે આ એલ્ગોની એઆઈ ની આખી વાત કરી બરાબર, અત્યારે આખો ક્રેઝ પણ એની પાછળ ગાંડો છે, પણ 50% લોકોને કદાચ નહીં ખબર હોય કે એલ્ગોની આખી સિસ્ટમ કેવી રીતે હોય છે. જાણવું છે કે રોબોટ આખો ટ્રેડ કોઈ પણ કેવી રીતે પરચેસ કરે, કેવી રીતે વેચે, આખીની સિસ્ટમ કેવી રીતે કોડિંગ થયેલી હોય. તમે બહુ રાઈટ સવાલ કર્યો છે. આજે 50% નહીં 70% લોકોને એવું છે કે રોબોટ કામ કરે છે. હમ. એ આખી સિસ્ટમ કેવી હોય છે કે એક પ્રી ડિફાઇન્ડ પ્રોગ્રામ હોય છે. હમ. ફોર એક્ઝામ્પલ તમને દેશી ભાષામાં કહું કે તમે અલાર્મ સેટ કરેલો છે કે સવારે 4 વાગે જાગવાનું છે, તો એ ડેઈલી 4 વાગે વાગશે. એવી રીતે તમારી જે સ્ટ્રેટેજી છે, તમે જે તમારા જે પેરામીટર છે એ તમે એક સેટ કરેલા છે કે મારે આ કન્ડિશન આવે ને તો મારે આ વસ્તુ કરવાની છે. આટલી જગ્યાએથી આ વસ્તુ અહીંયા આવશે ને તો મારે આટલો લોસ બુક કરવાનો છે, યા તો ફેર પ્રોફિટ કરવાનો છે. પ્રોફિટમાં કન્ડિશન એવી છે કે પ્રોફિટને કન્ટિન્યુ કરવા માટે તમારો સ્ટોપ લોસ ટ્રેલ થતો જશે. તમે જેટલી એની અંદર કન્ડિશન મૂકી હશે, આજે કોઈ બી આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ તો એની રૂપરેખા તૈયાર થાય છે. એ દેશી ભાષામાં કહીએ તો રૂપરેખા તૈયાર થાય છે ને એ પ્રોગ્રામમાં સેટ થાય છે. રાઈટ. એ પ્રોગ્રામમાં સેટ થાય ને પછી પ્રોગ્રામ તમારે એને રન કરવાનો હોય છે. રન થાય છે ને એટલે એલ્ગો એવું કહે છે રેસ્ટ એપીઆઈ ના લોગિન થી તમારું એકાઉન્ટ લોગિન થાય છે. તમારું એકાઉન્ટ લોગિન થાય છે, એનએસસી બીએસસી ના ડેટા લાઈવ ફીડ થતા હોય છે. તમે જે આપેલી કન્ડિશન જ્યારે મેચ થાય છે ત્યારે તમારા એકાઉન્ટમાંથી એ ડેટાના આપેલને આધારે તમારા બ્રોકર પાસે રિક્વેસ્ટ જાય છે. ઓકે. બ્રોકર એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે અને એ ટ્રેડ તમારો કન્ફર્મ થાય છે અને એના રિવર્ટમાં અમે તમને આન્સર આપીએ છીએ કે આ તમારી કન્ડિશનનો જે ટ્રેડ હતો એ બ્રોકરે એક્સેપ્ટ કર્યો છે અને આ રેટે આપણને એક્ઝિક્યુશન થઈને ટ્રેડ પૂરો કર્યો છે. આ આખી મેથડ આવી હોય છે કે આને રોબોટ સિસ્ટમ કહેવાય છે. રોબોટ સિસ્ટમમાં 2-3 વસ્તુ હોય છે, પોઝિશનલ, ઇન્ટ્રાડે, શોર્ટ ટાઈમ, લોંગ ટાઈમ. જે કન્ડિશન તમે મૂકી શકો ને કન્ડિશનમાં તમારું કામ કર્યા કરે. ઇન શોર્ટ ટૂંકું ને ટચ તમે એકદમ દેશી ભાષામાં સમજો તો સેલ્ફ સેક્રેટરી જેવું છે. તમે તમારા સેક્રેટરીને જેટલું કામ કીધું છે એ કરે છે. આ સેમ વસ્તુ રોબોટ કામ કરે છે. રાઈટ. બાર લોકોના છે ને ઘણા બધા માઇન્ડસેટ એવા છે કે તમે તમારા પૈસા અગર રોબોટ ટ્રેડિંગમાં આપી દીધા છે એટલે તમે બહુ સેફ સાઈડ છો, તમારે પછી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ હું એવું માનું છું કે અલ્ટરનેટિવ મશીન જ કામ કરે છે, એટલે ઘણી બધી એના નેગેટિવ ફેક્ટર્સ પણ હોઈ શકે. રાઈટ. તો રોબોટ ટ્રેડિંગમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આવા લોકો માટે અત્યારે આજની તારીખે પણ કયા કયા આવા નેગેટિવ ફેક્ટર્સ જે એમને હંમેશા યાદ રાખવા જોઈએ? નેગેટિવ ફેક્ટર તો દરેક જગ્યાએ હોય છે. જેમ કીધું ને, આ કોઈ એવી રેવન્યુ નથી કે તમે એકવાર ફિક્સ પ્રીડિફાઇન્ડ રૂલ્સ નાખી દીધા ને રોજ રેવન્યુ આવશે. સૌથી પહેલો નેગેટિવ પોઈન્ટ એ આવે છે કે તમે જે પ્રોગ્રામ બનાવ્યો છે એ બજારને આધીન છે, તો તમારી જે કન્ડિશન છે એ દાયરામાં બજાર ચાલે છે તો જ તમારી સ્ટ્રેટેજી કે તમારો જે પ્રોગ્રામ છે ને કામ આપશે. બીજું, જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો ત્યારે તમને તમારો રિસ્ક ફેક્ટર ખબર હોવી જોઈએ. આ પ્રોગ્રામમાં એક સૌથી સારો એડવાન્ટેજ કયો કે સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ કયો, એ મશીનને ખબર નથી એને શું કરવાનું. એ ભાવ સાથે છે, એના માટે ભાવ જ ભગવાન છે. એ જે ભાવ દેખાશે ને એ ભાવે કામ કર્યા જ કરશે. તો સૌથી પહેલા તમે તમારો રિસ્ક ફેક્ટર ચેક કરો. તમારી જે કામ કરવાની કેપેસિટી છે, તમે જેટલો લોસ લઈ શકો છો એ એને પ્રોગ્રામને સેટ કરી દો. બીજા નંબરમાં તમે જે પ્રોગ્રામ બનાવ્યો છે એ પ્રોગ્રામ કયા બજારને આધીન છે. એક બજારમાં તેજી, મંદી, આ સાઇડવેઝ 3 જ વે હોય છે. હવે ઘણી સ્ટ્રેટેજીમાં એવું છે કે બજાર નેગેટિવ હોય ત્યારે સારા એવા પૈસા મળે છે. તો 365 દિવસ નેગેટિવ પણ નથી, બજાર રોજ પોઝિટિવ પણ નથી, બજાર સાઇડવેઝ પણ છે. તો તમે એ બધા પેરામીટરને તમે સૌથી પહેલા ચેક કરો કે ખરેખર તમે થોડુંક રિસર્ચ કરો. આ કન્ડિશનમાં આપણી સ્ટ્રેટેજી ચાલશે તો એને ચલાવો. તમે એવું મગજમાં લઈને આવ્યા છો કે મેં ભાડે દુકાન આપી દીધી છે તો દર પહેલી તારીખે ભાડું આવશે તો એ ખોટું છે. અત્યારે આ ક્વેશ્ચન એવા લોકો માટે જે ઓલરેડી આ ફિલ્ડમાં છે, ટ્રેડિંગ કરી રહ્યા છે, શેર માર્કેટમાં એ લોકો કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે, આવા લોકો માટે સેલ્ફ ટ્રેડિંગ કે પછી રોબોટ ટ્રેડિંગ કયું વધારે બેટર પડે? હવે હું અહીંયા કહીશ રોબોટ ટ્રેડિંગ તો તમે એમ કહેશો તમે તમારું પ્રમોટ કરો છો, પણ એક વસ્તુ સત્ય સનાતન છે કે જે કામ મશીન કરે એ માણસ નથી કરી શકતો. ઇમોશન લેસ છે. તમે શ્યોર છો, તમારે રિઝલ્ટ સાથે મતલબ છે, તમે તમારા આંકડાકીય માહિતી પરફેક્ટ છે, તો તમે રોબોટને કામ આપો ને. શું કામ જાતે કામ કરો છો? તમે એક કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યાએ
તમારે પરફેક્શન જોઈએ છે તો મશીન અને માણસમાં ઘણો ફરક છે. હમ. તો તમે મશીનને આપવામાં શું કામ અચકાવો છો? રાઈટ. તમારે આપવું પણ જોઈએ. ફોરેક્સ માર્કેટ અને શેર બજાર, ઇન્ડિયન માર્કેટ, તમે વધારે સારું કોને જોઈ રહ્યા છો? ફોરેક્સ ને તો જોવાય જ નહીં ને. શું વાત કદાચ તમારે એમ હતું ફોરેક્સ બોલીશ એટલે એવું હા, કહેશે કે કારણ કે ફોરેક્સ ને જ જોવાય. કારણ કે ફોરેક્સ એટલે આખું વર્લ્ડ વાઇડ માર્કેટ છે અને ઇન્ડિયન માર્કેટ એટલે ખાલી પણ ઇન્ડિયાની આપણી બોર્ડર જ છે. ગવર્મેન્ટની પરમિશન પણ નથી ને. પરમિશન નથી, પણ માર્કેટની સાઇઝ તમે જોઈએ તો બહુ વધારે મોટી. માર્કેટની સાઇઝ છે પણ સેફટી નથી. તો સેફ તો ઇન્ડિયન માર્કેટ નથી ને. ઇન્ડિયન માર્કેટમાં ચીટિંગ નથી ને. અચ્છા. તમે જાતે લોસ કરો છો, ફ્રોડ નથી ને. રાઈટ. આજે ફોરેક્સ માર્કેટમાં પૈસા તમારા હવાલાથી જાય છે. હમ. ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ ત્યાં કંઈ જ નથી, ઝીરો છે. હમ. તમે તમારા પૈસા જશે તો તમને કોઈ ત્યાં આન્સર નહીં આપે. હમ. અહીંયા ઇન્ડિયન માર્કેટમાં એક પણ કિસ્સો તમને એવો જોવા મળ્યો કે મારા પૈસા ચીટિંગ થઈ ગયું? હમ. લોસ જાય 2 નંબરની વાત છે. પ્રોફિટ લોસ એ અપવાદ છે, ચીટિંગ નથી. રાઈટ. ટ્રાન્સપરન્ટ છે ઇન શોર્ટ. હમ. તો બટ ઓબ્વિયસ ઇન્ડિયન માર્કેટ જ સેફ છે. અમારે જો યુથ હમણાં આજકાલ 2-5 પૈસા કમાતા શીખ્યું હોય ને એવા લોકોને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કેવી કેવી ટેકનિક્સ કઈ કઈ જગ્યા પર કરવું જોઈએ? એકદમ સ્ટાર્ટિંગ થી. એકદમ સ્ટાર્ટિંગ અને જે યંગ જનરેશન છે ને એને સૌથી પહેલા તો માર્કેટ વિશે થોડું ઘણું નોલેજ રાખવું જોઈએ. બીજા નંબરમાં જે નોલેજની સાથે તમે જે શીખ્યા છો એને કઈ રીતે તમે તમારા જીવનમાં આગળ એપ્લાય કરી શકો. બીજા નંબરમાં તમે જે કામ કરો છો એને એક સમય માટે એવું કાર્ય કરો કે એક શીખો છો ને એની સાથે સાથે તમે મની મેનેજમેન્ટ પણ શીખો. આજે શરૂઆતમાં તમે કીધું કે 1 દિવસ 2 દિવસ 5 દિવસ 7 દિવસ 10 દિવસ પછી પૈસા તમારા ઝીરો થઈ જાય છે, મીન્સ 11મા દિવસે બધું આપી દો છો. એ ક્યાં પ્રોબ્લેમ છે? ત્યાં જ પ્રોબ્લેમ આવ્યો ને, મની મેનેજમેન્ટમાં નથી. ફંડ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ ની વાત કરી, રાઈટ? ત્યાં જ આવે છે ને. અકોર્ડિંગ ટુ યોર એક્સપિરિયન્સ, આટલા વર્ષોના અનુભવ પરથી શું લાગે છે કે કોઈ પણ માણસ શેર માર્કેટ કરી રહ્યું છે તો એને કેવી રીતે ફંડ મેનેજ કરવું જોઈએ તો એ લોંગ ટર્મ સુધી ટકી શકશે માર્કેટમાં? જો માર્કેટમાં ફંડ મેનેજ માટે તો બહુ સિમ્પલ હું તમને કહું ને કે તમે જે કામ કરો છો, આજે ફોર એક્ઝામ્પલ તમે એક જૂજ કેપિટલથી કામ કરો છો, આજે તમે 2 વાર એમાં સફળ થાવ છો તો એનો મતલબ નથી એવો કે નેક્સ્ટ ટાઈમ તમે એમાં અનહદ કેપિટલ લગાવી દો. આ રહી ટ્રેડરની વાત. જ્યારે ઇન્વેસ્ટર છે એને પણ તમારા જે પૈસા છે એને ટુકડે ટુકડે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યા રાખો કે આજે તમારા પૈસા લાગે છે તો એને થોડુંક નીચે આવવા દો, કોઈક સારા ખરાબ ન્યૂઝ આવવા દો, તો તમે બેકઅપ સાથે કામ કરો, એક સાથે કૂદી નહીં પડો. બજાર છે ને કશે જવાનું નથી, એ રોજ અહીંયા રહેવાનું છે. 365 દિવસ એ હશે, સેટરડે સન્ડે હોલિડે બાદ કરતા રોજ ઓપોર્ચ્યુનિટી આપશે, રોજ કામ કરવાના ચાન્સ આપશે. તમે એક સાથે શું કામ કૂદી પડો છો? ઘણી વખત આપણને એવું પણ લોકો તરફથી જાણવા મળતું હોય કે માર્કેટમાં તમે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગર તમે ઉતરો છો તો તમારે ઝીરો જ થવાના છે, રાઈટ? અને કંઈક ને કંઈક જેટલી સાયકોલોજી કે પછી ફિલોસોફી આમાં મહત્વની છે એટલું જ તમારું રિસર્ચ, તમે જ વાત કરી, ડેટા તમારી પાસે હોવો જોઈએ, રાઈટ? પરફેક્ટ. તો આ એક્ઝેક્ટલી રિસર્ચ કરવું કેવી રીતે? એક્ઝેક્ટલી રિસર્ચમાં એવું છે કે તમારે કેટલા ટાઈમ માટે અને કેવા ઇન્વેસ્ટર બનવું છે કે ટ્રેડર બનવું છે એના પરથી સૌથી પહેલા તો ડિસાઈડ થશે. હવે તમે એમ કહેશો કે 2 કલાક ફ્રી છો, 2 કલાકમાં સ્ટોક માર્કેટમાં સોદા કરીને પૈસા કમાવો, ખોટું છે. તમે એના માટે ટાઈમ આપો. આજે તમારે ડોક્ટર બનવું છે તો તમે ટાઈમ તો આપો છો ને, રાઈટ? હવે તમે એ ડિસાઈડ કરો તમારે નોર્મલ ડોક્ટર બનવું છે કે સર્જન બનવું છે, તો એટલો તમે ટાઈમ આપી શકો તો તમે આમાંથી સફળ થશો ને. ડોક્ટર ફિલ્ડમાં તો બધા જ છે, એન્જિનિયર પણ બધા જ છે, પણ એનો એક સ્પેશિયલ ટાઈમ છે, એનો એક રિસર્ચ છે, એનો એક સર્વે છે, એનો એક એક્સપિરિયન્સ છે, પછી તમે સક્સેસ છો. તો આમાં સેમ એવું છે. આજે તમે આવો છો તો તમે પહેલા તમારી જાતને ત્યાં મૂકો કે તમારો ટાર્ગેટ શું છે. શેર માર્કેટની વાતો કરવા વાળા અત્યારે બહુ બધા લોકો છે માર્કેટમાં. યુટ્યુબમાં ડાયલોગ બાજી ચાલે છે, નવી બધી વસ્તુ, આમ કરો તેમ કરો, આવા કરવાથી તમે પ્રોફિટેબલ ટ્રેડર બનો, આ કરો તો તમારો લોસ નહીં થાય. ઇન્સ્ટિટ્યૂટ પણ અત્યારે ઢગલાબંધના માર્કેટમાં ચાલી રહ્યા છે. બહુ જ બધા લોકો યુથને ટાર્ગેટ કરીને નવું નતરંગી બધી વસ્તુઓમાં નવું લઈ આવે છે, શીખવાડે છે. આટલા ટકા રિટર્ન આપીશું, આટલા ટકા શીખવાડી દઈશું, બરાબર? બહુ બધી વાતો ચાલે છે, બરાબર? આ આખા બધા માહોલની વચ્ચે તમે યુથને અત્યારે શું નવું શીખવા માટે પ્રોવાઈડ કરી રહ્યા છો? એના માટે હું તમને ટૂંકું કહું ને, આજે તમે થોડીક વાર પહેલા મને પૂછ્યું કે તમને એવી કઈ વસ્તુ જે અસ્તિત્વમાં નહોતી અને દેખાતી હતી કે અલ્ગોરિધમ તમે લઈને આવ્યા. જ્યારે અમે 2013માં અલ્ગોરિધમના વિશે R&D શરૂ કર્યું તો અમે 2017માં જ્યારે એને લોન્ચ કરી દીધું ત્યારે અમે R&Dમાં હતા જ, જેનો એક ડિપાર્ટમેન્ટ હતો એજ્યુકેશન.
એજ્યુકેશનમાં અનેક સંસ્થાઓ, જેને ગણી ન શકાય એટલી સંસ્થાઓ છે, બધા શીખવાડે છે, બધા સારું શીખવાડે છે, બધા પોતપોતાના કેચઅપ પાવર પ્રમાણે શીખે છે. અને રિઝલ્ટ તમારી સામે છે કે ઘણા સક્સેસ છે, ઘણા સક્સેસ નથી. પણ હું તમને ટૂંકું કહું કે એમાંથી અમે એક સર્વે કરીને એક વસ્તુ જે લાવ્યા ને એ એવું છે, શીખી ગયા પણ પછી શું? શીખ્યા પછી શું? તમે શીખી તો ગયા, આ ટીચિંગની લેંગ્વેજમાં કહું, તમને ટીચરે ભણાવી દીધા, પણ પરીક્ષામાં શું? પરીક્ષા આવી ત્યારે તો તમે બેસી ગયા, તમે એમ કીધું મને નથી યાદ. આવું જ છે ને. તો એના માટે અમે એક નવું લોન્ચિંગ લાવ્યા છે, બ્રાઇટ વિઝન કરીને. ઓકે. બ્રાઇટ વિઝનના કોન્સેપ્ટ વિશે હું તમને કહું ને તો તમે નામ પર ફોકસ નહીં કરો, બ્રાઇટ વિઝન, પણ અમે એની સાથે એક સ્લોગન લાવ્યા છે, અભી નહીં તો કભી નહીં. એનો મતલબ એવો છે, અત્યારે શીખો, કાલે જ તમે એને એપ્લાય કરી દો. ઓકે. અમે તમને જે શીખવાડવાના છીએ તમે એને કાલે જ એપ્લાય કરી દો. તમને અમારું એજ્યુકેશન કાલે જ કામમાં આવશે. અમારા એજ્યુકેશનમાં કંઈક અભાવ છે તો તમે કાલે એને પાછું અમારી સાથે ક્લિયર કરી લો. આ વાત ઉપરથી મને ક્વેશ્ચન થાય છે. ટુ બી ઓનેસ્ટલી તમારે આન્સર આપવાનો છે. શેર માર્કેટ ખરેખર કરવું જોઈએ? 110%. શું કામ નહીં કરવું જોઈએ? એ મને પહેલા આન્સર આપો. મારી પાસે કરવું જોઈએ કે ના કરવું જોઈએ કોઈ સૌથી આન્સર? પહેલા મને આપો, નહીં શું કામ કરવું જોઈએ? કારણ કે બહુ બધા લોકો તરફથી એવું સાંભળવા મળ્યું કે સટ્ટો છે, ડૂબી જતા હોય છે પૈસા. આપણે શરૂઆતમાં વાત કરી 10 દિવસ કમાઈને આપે, આ બધી ખોટી મિથ, નેગેટિવિટી, આ એટમોસ્ફિયરના લીધે કદાચ ના કરવું જોઈએ. શું તમને ખબર છે ભારતમાં કેટલા માણસોના રસોડા શેર માર્કેટ ઉપર ચાલે છે? કેટલા લોકોના હોઈ શકે? તમે જેટલાના ફિગર આપો છો એનાથી વધારે છે. અચ્છા. તમને જેવા વર્તુળમાંથી જે લોકો કહે છે કે નહીં કરવું જોઈએ, એની કરતા કરવા વાળા જાજા છે. રાઈટ. સમજી લો નેગેટિવ છે તો દિન પ્રતિદિન પર્સન્ટેજ વધે છે કે ઘટે છે લોકોનો? વધવાના છે. તો શું કામ? એવું કહેવાય કે 1.5 ટ્રિલિયન ડોલર જેટલું ફંડ શેર માર્કેટમાં છે. આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? ઇન્વેસ્ટરો જ છે ને. એફઆઈઆઈ છે, આજે સટ્ટાકીય પ્રવૃત્તિ તો બહારના પૈસા થોડા આવવાના છે. એની પાસે તો આખું વર્લ્ડ છે. ઇન્ડિયન માર્કેટને શું કામ સિલેક્ટ કરે છે? રાઈટ. એફઆઈઆઈ ને તો નંબર ઓફ સોર્સ છે. ઇન્ડિયન માર્કેટને સિલેક્ટ શું કામ કર્યું છે? એને કંઈક તો આનો વ્યૂ દેખાતો હશે ને. માર્કેટમાં સમજી લો ઘણા માણસો એવું કહે છે કે બજાર છે ને ફુગાવો છે. આ એક દડો થઈ ગયો છે. આ ફૂટશે ને તે લોકોની જમીન વહી જશે, 7/12 માં જ નામ નીકળી જશે. આવું બધું તમે સાંભળ્યું જ હશે. આપણે ગુજરાતી કહેવત છે કે શેર બજારનું કામ નહીં કરવું જોઈએ, 7/12 માં જ નામ નીકળી જાય. પણ કેટલાના 7/12 માં ચડી ગયા એ પણ તમે જોઈ લો ને શેર બજારના હિસાબે. એ અપવાદ છે કે તમે સટ્ટાકીય પ્રવૃત્તિમાં હતા, તમે તમારું ફોકસ ક્લિયર નહોતું. આજે દરેક જો એક વસ્તુ ક્લિયર છે, આપણે એક ક્લાસમાં સ્ટડી કરતા હોય ને તો બધા છોકરા હોશિયાર ના હોય, પણ જે હોશિયાર છોકરા હોય ને એને સૌથી વધારે હેરાન તો આપણે જ કરતા હોય કે આખો દિવસ વાંચ્યા કરે છે. પણ જ્યારે એક સમય પછી એ જ્યારે સક્સેસ જાય ને ત્યારે એમ કે ત્યારે થોડુંક ભણી લીધું હોત ને તો સારું હતું. આ સેમ એવું છે. થોડોક ટાઈમ એને આપો ને, તમે સમજો, વિચારો, એને ટાઈમ આપો તો સક્સેસ જ છો. તમારે કંઈ કરવું નથી. તમારે બીજાની વાતોમાં વાતો આવી જવું છે. તમારે નોલેજ લેવું નથી. નોલેજ લીધું તો ઠીક છે, હવે ચાલ્યા કરે કર્યા કરશો, આને કર્યું, એવું બધી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 100% ડૂબશો. ડૂબવું ના હોય, પ્રોફિટેબલ ટ્રેડર બનવી હોય, ટોપ 3 એવી કઈ ક્વોલિટી છે જોઈએ છે કે આ 3 વસ્તુ ના હોય તો તમે ટ્રેડિંગ સક્સેસફુલી નહીં કરી શકો? કઈ જ લોજિક નથી. તમે તમારી જાતને સૌથી પહેલા ટ્રેડિંગમાં આવું છે ને તો સમર્પિત કરી દો. લોકો જે કહે તમે બિંદાસ દિન દાડ આમ ડંકે કે ચોટ પે કહી દો હું ટ્રેડર છું. હું મારા પોતાનો એક્સપિરિયન્સ કહું ને, જ્યારે હું સ્ટોક માર્કેટની ફિલ્ડમાં આવ્યો ને ત્યારે મને છોકરી દેવા રાજી નહોતા કોઈ, પણ હું શ્યોર હતો એ જે હોય હું સક્સેસ છું તો અત્યારે બધાને ગમે છે. જ્યારે તમે ટ્રેડિંગ કરવા આવો છો ત્યારે શું છે, કરીએ છીએ, કોઈને કહેવાનું નથી. આપણને બેને જ ખબર. શું કામ? તમે કઈ ચોરી કરો છો? પપ્પાને નથી કહેવાનું, ફ્રેન્ડને નથી કહેવાનું. શું કામ? તમે ખુલીને કહો ને કે હું ટ્રેડર છું. શું કામ ટ્રેડિંગ નથી કરતા? શું કામ તમે કહેતા નથી? નથી કહેતા એની કોઈ ત્રીજી વ્યક્તિ બેનિફિટ લે છે. જે ખરેખર તમારે કેવું જોઈએ તો તમને રાઈટ ગાઈડન્સ મળે, તમને સારો વે મળે, સારું માર્ગદર્શન મળે અને તમે સક્સેસ જાઓ. રાઈટ. તમે આટલી બધી ફોર્સફુલી વાત કરી શેર માર્કેટની એટલે આખા પોડકાસ્ટની દરમિયાન મને ખાલી એક રીઝન એવું જણાવો કે જેને લઈને અત્યારના મારા જેવડા યુવાનોને શેર માર્કેટની અંદર એન્ટ્રી લેવી જોઈએ. એક જ રીઝન. બહુ સિમ્પલ છે. એક જ રીઝન હું તમને કહી દઉં ને કે આ વર્લ્ડનો એક જ બિઝનેસ એવો છે કે માર્કેટ પોઝિટિવ હોય તો પણ પ્રોફિટ છે, નેગેટિવ હોય તો પણ પ્રોફિટ છે. શું વાત કરો છો?
મતલબ માર્કેટ અગર ઉપર ગયું તો એ પ્રોફિટ છે, નીચે ગયું તો એ પ્રોફિટ પ્રોફિટ છે. છે. થોડીક આની લોજિકલ સાયકલ. લોજિકલ સિમ્પલ વસ્તુ છે કે જે ટ્રેડરો છે એ લોકોને ખબર છે કે જ્યારે માર્કેટ એક લેવલથી જાય છે, જે એ લોકોનો રિસર્ચ છે, જે લોકોનો એક્સપિરિયન્સ છે, જે આટલા સમયથી બજાર સમજેલા છે, જે કંઈક ને કંઈક સોફ્ટવેરો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ બી ટૂલ્સનો યુઝ કરે છે, એ લોકોને ખબર છે કે બજાર નેગેટિવ છે. તો વર્લ્ડનો આ એક જ બિઝનેસ એવો છે કે જેને તમે નેગેટિવ સિનારીઓમાં પણ પ્રોફિટ અર્ન કરી શકો છો. રાઈટ. અત્યારે છે ને જનરલી ડેલ્ટા બહુ ટ્રેન્ડિંગમાં છે આ વર્ડ્સ. ઘણા બધા લોકો કરે છે, બહુ ખબર ચર્ચિત નહીં સવાલ છે. ચાલે ના ચાલે, શું આખી સિસ્ટમ ચાલતી હોય છે, પણ આ ડેલ્ટાનું માર્કેટ અત્યારે ખરેખર કેવું ચાલી રહ્યું છે? કેમ લોકો એટલા બધા ગાંડા થયા છે એની પાછળ? ડેલ્ટા, જો ઓફિશિયલી ડેલ્ટા તો છે ને બહુ સારી વસ્તુ છે, પણ ડેલ્ટામાં અત્યારનો સિનારીઓ એવો છે કે કોવિડ પછી જે આપણા યુવાન વર્ગ આવ્યા એને માર્કેટનો એક જ ફેસ જોયો તો વન સાઇડ, કે બજાર એક ઉપરની રિધમમાં જાય છે અને આપણે સારા એવા પૈસા કમાઈએ છીએ. હવે છેલ્લા 2 4 6 મહિનાથી ડેલ્ટાની કન્ડિશન એવી છે કે બજાર છે ને બંને બાજુ ફરે છે, કે એક અનહદ મોટી મુવમેન્ટ નીચે પણ કરે છે અને ઉપર પણ કરે છે, જેથી કરીને ડેલ્ટા વાળાના પૈસા ઘસાય છે ક્યાંક ને ક્યાંક. તો જેથી કરીને એ લોકોને અત્યારે હેડક લાગે છે કે પૈસા પહેલા એક સ્મૂથલી આવતા હતા, અત્યારે નથી આવતા. તો અત્યારે હાર્ડવર્ક થઈ ગયો છે એના માટે, પણ એનો પણ એક સમય હોય છે, એનું પણ એક ટાઈમ હોય છે કે એ ટાઈમમાં પાછું સ્ટેબલ થશે. તો વેટ એન્ડ વોચ પીરિયડમાં જાઓ ને, શું ઇશ્યુ છે? તમે પૈસા કમાણા જ છો તો કદાચ 2 4 6 મહિના બેસવાનો વારો હોય, શું ઇશ્યુ છે? તો ડેલ્ટામાં જે પ્રોબ્લેમ છે ને એક શોર્ટ ટાઈમ છે, અને બીજો પ્રોબ્લેમ એવો હતો કે વગર એજ્યુકેશન, વગર નોલેજ આવી જા, બાજુમાં બેસી જા, કંઈક થઈ જશે, હું કરું નહીં તાર કરવાનું, તો એ તકલીફ થવાની. એને થોડીક વધારે તકલીફ છે. શૈલેષભાઈ, શેર માર્કેટમાં અત્યારે ટિપ્સ શબ્દ પણ બહુ ચાલે છે. લોકો એવું કહે કે ટિપ્સમાંથી આપણે પણ ખીચા આપણા ભરે જાય, ટિપ્સ મળે ને તો પણ આપણે ઘણું ખરું કમાઈ શકીએ, શીખવાની કઈ જરૂર નથી. તો હકીકતમાં ટિપ્સનું આખું આ માર્કેટ કેવી રીતે ચાલતું હોય? ખિસ્સા ભરાઈ જાય વાત સાચી છે, પણ ટિપ્સ વાળાના, તમારા નહીં. એનું લોજિક બહુ પરફેક્ટ તમને સમજાવું ને તો લોજિક એવું છે, જ્યારે માર્કેટમાં એક બાયર પાસે એની અમુક હદની ક્વોન્ટિટી છે, વોલ્યુમ ક્રિએટ કરવાનું છે, અને એને વોલ્યુમ ક્રિએટ કરવા માટે અમુક બાયરો જોઈએ છે, જ્યારે એને માલ વેચવાનો છે ત્યારે. તો માર્કેટમાં એના જ માણસો દ્વારા, એના જ કોઈક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માણસો દ્વારા એવી વાત ફેલાવવામાં આવે છે કે તમે આ વસ્તુની ખરીદી કરો. તમે ખરીદી કરો છો ત્યારે એ ખરેખર એ માલ વેચે છે. તો એની લિક્વિડ છૂટી કરવા માટે તમને આપવામાં આવતી વસ્તુ છે એ ટિપ્સ છે. ટિપ્સમાં બે વસ્તુ છે, તમે એક અંશે થોડાક પૈસા કમાશો, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમાં વોલ્યુમ ક્રિએટ કરીને એક સટ્ટાકીય પ્રવૃત્તિ માટે જે બનાવવામાં આવ્યું હોય છે, અને તમે ફિટ થઈ જશો. ટેલિગ્રામમાં બહુ આવતી હોય આવી ટિપ્સ બધી. તો ભાઈ બંધ કરવું જોઈએ. જો તમારે ઇન્વેસ્ટર રહેવું હોય તો, તમારે માર્કેટમાં લાંબી જર્ની જોતી હોય તો સૌથી પહેલા તો હું કહું ને, ટેલિગ્રામમાં ટિપ્સને ફોલો કરવાનું બંધ કરી દો, જાતે કરો. તમે કોઈકના ઉપર નિર્ભર નહીં રહ્યો. ફરી ફરીને કહું છું કે જો તમારે સ્ટોક માર્કેટમાં લાંબુ ચાલવું હોય તો સૌથી પહેલા ટેલિગ્રામમાં તમે, ટેલિગ્રામ તો નહીં કેવું જોઈએ કે આપણને પેલું છે, પણ ટેલિગ્રામમાં તમે જે ફોલો કરો છો એને બંધ કરો. તમે જાતે શીખો, જાતે કરો ને. તમે કોઈકના પર ડિપેન્ડ, પૈસા તમારા, તો તમારે લોકો પર શું કામ ડિપેન્ડન્ટ રહેવું? શૈલેષભાઈ, એક અતરંગી વસ્તુ જાણવી છે. 3:30 માર્કેટ બંધ થાય એના પછી આપણે નીચે ઉભા હોય ને રાઉન્ડમાં કે કોઈ પણ જગ્યા પર, કે પછી ફ્રેન્ડ સર્કલ ગમે ત્યાં, એટલે પૂછે ને કે ભાઈ આજે શું થયું તારું, એટલે એક વસ્તુ આપણને બહુ કહે કે યાર આજે એટલા લાગ્યા, આજે એટલા લાગ્યા. એટલે આ ખરેખર લાગ્યા એટલે આમ કોઈ મારે છે, છૂટો ઘા કરે છે, શું છે આ વસ્તુ? આ લાગવાનું તમને કહું ને, એ એક ટ્રેડરની ભાષા છે. ઓકે. આજે ખરેખર લાગ્યા એટલે પૈસા એ લોકોને લોસ જાય છે. ઓહ. આનું હિસ્ટોરી તમે જો ને તો પૈસા લોસ કરે છે. આજે દેશી ભાષામાં એમ કે છે કે પૈસા આવતા હોય ને, પૈસા આવે છે, પ્રોફિટ થાય છે. લોસ શબ્દને કંઈક નવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. આજ કેટલા લાગ્યા, એ શબ્દ એવો છે. શૈલેષભાઈ, તમારી સ્ટોક માર્કેટ કે ટ્રેડિંગ કે પછી એલ્ગો, બજાર ઇન્ડિકેટર, આખી આ ઓવરઓલ જર્ની જે રહી છે 2007 થી લઈને અત્યારે 2025, આટલા વર્ષોની આખી જર્નીમાં ક્યારેય એકાદો એવો દિવસ આવ્યો જ્યારે તમને રિયલાઇઝ થયું કે ભાઈ આ યાર આ ફિલ્ડમાં ખોટું આવી ગયું, મતલબ આ આપણા કામનું નહોતું? મને હજી નથી થયું એવું. એનું રીઝન છે, મેં અપનાવી લીધું છે. ઓકે. ઉતાર ચઢાવ દરેક જગ્યાએ દરેક વ્યક્તિને આવે છે, પણ એક વસ્તુ છે કે તમે ધંધાને ઓપોર્ચ્યુનિટી રીતે જોવો ને તો કોઈ ઇશ્યુ આવતો જ નથી. જ્યારે ઘણા માણસો એવું કહે છે, ઘણી જગ્યાએ એવા પ્રશ્નો હોય છે, મારે પણ આવ્યા જ હોય, પણ આપણે સીધે સહજ સ્વીકારવાનું છે કે આ સોલ્યુશન આપણે જ છે, આપણે કોઈ એમ્પ્લોય નથી.
એમ્પ્લોય હોય તો આપણે એમ કે સર હું કાલ નહીં આવું, જોઈ લેજો ને. હવે આપણે એ લેવલે બેઠા છે ત્યાંથી આપણે વિચારવાનું જ નહીં હોય. મને વિચાર નહીં આવવાનું રીઝન એક એ પણ છે કે મને આના પ્રત્યે રોજ નવું જાણવા મળે છે. ઓકે. અને રોજ જાણવાનું, સમજવાનું અને પૈસા કમાવાના, તો બીજું જોઈએ શું આપણે? પૈસો મારો પરમેશ. હા, ભાવ મારો ભગવાન છે. ઉતાર ચઢાવ ઉપરથી એક વસ્તુ અત્યારે યાદ આવે છે. વૈશ્વિક મંદી ચાલે છે. તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં જાઓ તો યુદ્ધ ચાલે, એને લઈને અહીંયા મંદી. સુરતની વાત કરીએ તો હીરાનું માર્કેટ થપ, ટેક્સટાઇલ આખું થપ, અને કદાચ શેર માર્કેટ કદાચ ડાઉન હશે. તો આવી પરિસ્થિતિમાં ખરેખર શેર માર્કેટ કરાય કે ના કરાય અત્યારે? એક જ લીટીમાં જવાબ આવે તો વધારે સાંભળવું છે. એક જ લીટી. ઇન્સાન હોય યા સ્ટોક, આખિર જાના કહાં હે? ઉપર. બસ સિમ્પલ. બરાબર છે. બ્રાઇટ વિઝનની તમે વચ્ચે વાત કરી, આપણે થોડી વાત થઈ એના પહેલા, કે માર્કેટમાં અત્યારે અતિ અલગ અલગ ક્લાસીસ, ઇન્સ્ટિટ્યૂટ, યુટ્યુબર્સ આ બધા અવેલેબલ છે. સ્ટોક માર્કેટમાં તમે આવું કરી શકો, સ્ટોક માર્કેટમાં અમે તમને આવી વસ્તુ આપીશું, આવી ઓપોર્ચ્યુનિટી આપીશું. સિમ્પલ એક જ સવાલ છે શૈલેષભાઈ, બ્રાઇટ વિઝન યુવાનોને અત્યારે ખરેખર શું નવું વિઝન આપવાનું છે? આનો જવાબ હું તમને છે ને એક લીટીમાં નહીં આપી શકું. થોડુંક સમજાવું. બ્રાઇટ વિઝનમાં અમારો કોન્સેપ્ટ એવો છે, અત્યાર સુધી જેટલા પણ ટ્રેડર છે, ઇન્વેસ્ટર છે, સ્ટુડન્ટો છે, સિનિયર સિટીઝનો છે, બધાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક નાનું મોટું લર્ન કર્યું હશે. અર્ન નહીં કર્યું, એ કર્યું મને નથી ખબર. શીખ્યા હશે, સમજ્યા હશે, જાતે યુટ્યુબ, ફેસબુક, મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ, ગમે ત્યાં કંઈક ને કંઈક ટ્રાય કરી હશે. પણ મારા 18 વર્ષના એક્સપિરિયન્સ અને મારા વિઝનથી હું એટલું બતાવી શકું કે એકવાર તમે બ્રાઇટ વિઝનની મુલાકાત લ્યો, મારી જે મેથડ છે, મારી જે સમજાવવાની પદ્ધતિ છે, એ તમે સમજો. તમારે એક્ઝામ સુધી રાહ નથી જોવાની. તમે આજે શીખો છો, કાલે એપ્લાય કરી દો. અમે એટલા શ્યોર છીએ. ઓન ધ સ્પોટ. ઓન ધી સ્પોટ. આ ફિલ્ડમાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ કે પ્લસ પોઈન્ટ, સૌથી મોટો ઇશ્યુ શું છે? ટાઈમ જોઈએ. આજે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમને એમ કે સાહેબ સાયમરી તો લાગે ને, તરત રિઝલ્ટ નો આવે. આ અમારી પાસે જે પેટર્ન છે, જે અમારો અનુભવ છે, જે લોકોને અમે શીખવાડતા નથી. હું તમને એક શબ્દ તમે હજી સમજજો, અમે શીખવાડતા નથી. તમને જે આવડે છે ને એને ક્યારે તમારે ઉપયોગ કરવો ને એ અમે સમજાવીએ છીએ. બીજા ઇન્સ્ટિટ્યૂટો અને બીજા બધા શું કે અમે તમને શીખવાડીએ, અમે શીખવાડતા નથી. તમને આવડે જ છે, દરેક માણસ માત્ર ને ખ્યાલ જ છે. ખાલી એને કહેવાનું છે કે આ સમયે આ વસ્તુનો યુઝ કરવાનો છે. રાઈટ. તમને સમજાવીએ છીએ અને એ તમારે એપ્લાય કરવાનું છે. શેર માર્કેટનું ઓવરઓલ ફ્યુચર આજથી કદાચ ભૂતકાળમાં કોઈને પૂછવું હોય ને તો એને જે કીધું છે ને અત્યારે આપણને દેખાય છે. અત્યારે પ્રેઝન્ટમાં આ સવાલ હું તમને કરું છું, આવનારા 10 વર્ષ પછી તમને આ શેર માર્કેટની અંદર, ટ્રેડિંગની અંદર શું ફ્યુચર આખું માર્કેટ દેખાઈ રહ્યું છે? આજે ફ્યુચર તમને કહું તો આંકડા તમે લઈને આવ્યા હતા, 38% યુથ વર્ગ છે, એ બધો એક્ટિવ હશે. અને જ્યાં સુધી મારા નોલેજ પ્રમાણે હું તમને કહું છું કે વર્લ્ડની જેટલી પણ કન્ટ્રી જે સૌથી વધારે ગ્રો કરે છે, જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે, એ બધી જ કન્ટ્રીમાં ઓલમોસ્ટ 50% અપ લોકો માર્કેટ સાથે જોડાયેલા છે. અને આપણે એ તરફ દિશામાં અગ્રેસર છે કે આપણે જઈએ છીએ તો આપણું રિઝલ્ટ ત્યાં જ છે. અને કદાચ માર્કેટ બંધ થઈ ગયું તો દેશની કન્ડિશન શું થાય? દેશ હોય જ નહીં ને સાહેબ, સીધી વસ્તુ છે. તમે તો એવો સવાલ કરો છો કે શ્વાસ બંધ થઈ જાય પછી શું છે, આપણે શું વિચારવાનું છે? એ દેશને શ્વાસ છે. પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ, થોડી સ્કેમ ઉપર વાત કરીએ, કારણ કે શેર માર્કેટ અને સ્કેમ બંને આમ જોઈએ તો સિમિલર વાત થવી જોઈએ, રાઈટ? અત્યાર સુધી ઘણી બધી આપણે કહાની છે, હર્ષદ મહેતા વાળી જોઈ, 1992 વાળું, એના પછી બી કેટલી બધી સિરીઝ, કેટલી બધી મૂવી આવી ગઈ. એ બધા સ્કેમની આખી દુનિયાને ખબર છે. પણ અમુક એવા સ્કેમ જે કદાચ ડોમેસ્ટિક લેવલે થયેલા હોય, પર્ટિક્યુલર સિટીમાં થયેલા હોય, અને જેની ચર્ચા એક પર્ટિક્યુલર સિટીમાં કે પછી શેર માર્કેટમાં જે લોકો ગ્રુપિઝમ જે આખું હોય ને એમાં અંદરો અંદર થતી હોય, અને કદાચ જાહેર જનતાને શું થઈ ગયું ને ના ખબર હોય, આવી કોઈ જો સ્કેમ સ્ટોરી નિયર બાય થયેલી હોય તમારા ધ્યાનમાં હોય તો? તમને નથી લાગતું મને શાંતિથી બેસવા દેવો જોઈએ તમારે? તમે મારા મોઢે કોઈકના નામ લેવો મને દોડાવો છો. નામ આપણે નથી લેવું, પણ એક સ્કેમ વિશે અવેરનેસ. સ્કેમ વિશે અવેરનેસમાં કહું ને તો એવી ઘણી જ રિસન્ટલી હમણાં આપણા સિટીમાં પણ 1-2 ચર્ચા ચાલે છે કે રિસન્ટલી ઇન્ડિયા લેવલે પણ 1-2 ચર્ચા એવી થઈ કે કોવિડ પછીના અને કોવિડના સિનારીઓમાં વચ્ચે એવો પ્રોબ્લેમ થયેલા છે અને ઘણા નાના માણસોના અને ઇન્વેસ્ટરોના પૈસા ફસાણા છે. તો એ ક્યાંક ને ક્યાંક અવેરનેસ નહોતી. અને જે લોકો ભોળા કહેવાય કે જે લોકોને અવેરનેસ નહીં હોવાથી, ગુજરાતી કહેવત પ્રમાણે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા, એવું ક્યાંક ને ક્યાંક સાબિત થયું છે. અને રિસન્ટલી તમને ને મને નહીં, આપણા દર્શક મિત્રોને પણ ખબર જ છે કે ક્યાંક ને ક્યાંક આવી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફસાણા છે.
પણ મને સુરતમાં ગમે છે અને મને દોડધામ નથી ગમતી એટલે હું કોઈ નામ નહીં લઉં. રાઈટ. સેકન્ડ પોડકાસ્ટ હતો તમારો આ, રાઈટ? હા, ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો પોડકાસ્ટનો? સારો રહ્યો. આમ કેવું લાગ્યું આમ અહીંયા બેસીને, અહીંયા આવીને આ વાઇબ આખી લઈને શેર આ માર્કેટની વાતો વાઇબમાં કરીને? મને શેર માર્કેટ વિશે તો હું તમને કહું ને, ટુ બી ઓનલી મારા 18 વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે એક વસ્તુ તો હું બહુ શ્યોર છું કે મને ક્યારેય પણ માર્કેટ વિશે ચર્ચા કરવાનું કહ્યું ને તો મારે જમવાનું નથી જોતું. મને એટલું ગમે છે. મેં તમને કીધું ને, સમર્પિત છું હું, કે આની સિવાય મારે કોઈ સ્કોપ નથી, કે બીજું કઈ વિચારવું પણ નથી, કે સર્વોપરી આ જ છે. માર્કેટ માટે ખાલી છેલ્લો એક શબ્દ કહીને પોડકાસ્ટનું એન્ડિંગ કરીએ. તમને હું ક્વિક ક્વેશ્ચન એવો પૂછું કે તમારા માટે માર્કેટ એટલે શું? એક જ શબ્દમાં મને આન્સર જોઈએ. મારો શ્વાસ. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ અમારી સાથે જોડાવા માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર માર્કેટ માટે ઘણી બધી આ પોડકાસ્ટમાં યુઝફુલ થઈ શકે, સ્પેશિયલી યુથ માટે. વન્સ અગેન થેન્ક યુ સો મચ અમારી સાથે Thank you. જોડાવા માટે. મજા પડી ગઈ. Investment in the security markets are subject to market risk. Read all the related documents carefully before investing.